લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને સાબરકાંઠામાં ઠેર ઠેર કોંગ્રેસની બેઠકો શરૂ થઈ। લોકસભાની તૈયારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના વિસ્તૃત બેઠકો મળી હતી। ખેડબ્રહ્મા શહેરમાં આવેલા સ્વામી વિવેકાનંદ હોલ ખાતે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસની વિસ્તૃત બેઠક મળી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા કાર્યકારિણી પ્રમુખ અશ્વિનભાઈ ડામોરના અધ્યક્ષ સ્થાને ખેડબ્રહ્મા તાલુકાના કોંગ્રેસની વિસ્તૃત બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં કાર્યકર્તાઓ વચ્ચે પરિસંવાદ યોજાયો હતો। આગામી લોકસભામાં સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક સર કરવા માટે કાર્યકર્તાઓ દ્વારા એક થઈને બેઠક જીતવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। ખેડબ્રહ્મા ખાતે મળેલી આ વિસ્તૃત બેઠકમાં ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા પોતાના મનની વાતો પણ રજૂ કરવામાં આવી હતી। ત્યારે આ બેઠકમાં જિલ્લા કાર્યકારિણી પ્રમુખ અશ્વિનભાઈ ડામોર દ્વારા કાર્યકર્તાઓને એક અને નેક થઈને પાર્ટીના કામે લાગી જવા માટે પણ આહ્વાન કર્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભવરસિંહ ચંદાવત, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ શર્મા, તાલુકા શહેરના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, સેવાદળ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી અને કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું। એમાં આવનારી લોકસભાના ઇલેક્શન અને એ સંદર્ભમાં રણનીતિ નક્કી કરવાનું આજે વિસ્તૃત ચર્ચા અને સંવાદ કાર્યકર્તાઓ સાથે કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું એનું અમે સૌએ આજે મંથન કર્યું છે। આજે ખેડબ્રહ્મા કોંગ્રેસ કમિટી દ્વારા સંવાદ મીટિંગ થઈ કાર્યકર્તાઓ સાથે, જેમાં અમે આવતા લોકસભાના ઇલેક્શન માટે રણનીતિ નક્કી કરી, કેવી રીતે પેજ પ્રમુખથી માંડી અને જિલ્લા સુધીના બધા ડિપાર્ટમેન્ટ્સમાં કેવી રીતે કામ કરવું છે એની અમે બધાને કામગીરી સોંપી અને આગળ એના માટે કામ કરવા માટે બધા કાર્યરત થઈ ગયા છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DP ન્યૂઝ ગુજરાતી। Subscribe now and press the bell icon. Never miss an update.